નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ પૂનમ બુધવાર, તારીખ 11/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. રાતે 8:10 સુધી વૃશ્ચિક અને ત્યાર પછીની રાશિ ધન. આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય જીવનને મજબૂત બનાવે છે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. રાત્રે 8:10 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં પાવદરા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જીવનમાં જેટલી સુખ સુવિધા વધે એટલો માનવી આળસુ થતો જાય. તો બને એટલી સુખ સુવિધાઓ દૂર રાખવી. જરૂર પડે એનો ઉપયોગ કરો, પણ કાયમ તમે સુખ સુવિધામાં જીવશો તો જીવનમાં આળસુ બનશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, કોલેરા થાય તો કોલેરામાં ખાસ પુદીનાનો રસ અને લીંબુ ભેગા કરીને પીવા જોઈએ. ચોક્કસ કોલેરામાં બહુ જલ્દી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ખોટા માણસને કદી મનાવવા નહીં ને સાચા માણસને ક્યારે છોડવા નહીં. આ વસ્તુને આજે યાદ રાખજો. કોઈ પણ ખોટો માણસ હોય ને એને મનાવવા નહીં જવાનો, ને સાચો માણસ છે તો એને છોડવાનો. જિંદગી બહુ જ જરૂરી છે અને આવા નિયમોથી જ જિંદગી બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો થોડું આરોગ્ય સાચવજો. આજે ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તબિયત બગડે. આજે વ્યાપારિક અને સામાજિક પ્રશ્નમાં ઘણા બધા દિવસથી જે બધું અંધારું છવાતું હતું તેમાં કંઈક આશાનું કિરણ દેખાય છે અને ચોક્કસપણે આજે કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા સાથે આજે આપણે દિવસની શરૂઆત કરશું અને એનો સારો લાભ લઈ શકીશું. આજનો શુભ રંગ લાભ. વૃષભ રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે અંગત સંબંધોમાં ખૂબ સારું અને મીઠું ફળ મળતું દેખાય છે. આજે વૃષભ રાશિવાળા માટે આર્થિક બાબતો થોડી હળવી થતી દેખાય છે, જેના કારણે જીવનમાં ઉલ્લાસ આવતો દેખાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે થોડુંક ધ્યાન આપીને ચાલશો ને તો આજે તમે તમારા વિરોધીઓને પાછા પાડી શકશો. એ લોકો કરતા આગળ જઈને તમારી પ્રગતિને મજબૂત કરી શકશો. આજના કામમાં આપણા કુટુંબીજનોનો બહુ મહત્વનો સાથ મળતો દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે ધનનું સુખ વધતું દેખાય છે. આજે આર્થિક પ્રગતિની બાબતમાં આપણે સારા પરિણામો મેળવી શકીએ. આજે સામાજિક સંબંધોની મીઠાશ આપણે વધારી શકશું. મિત્રો, આજે મોટી નાણાકીય લેવડ દેવડ સમજી વિચારીને કરજો, એમાં ભૂલ ન થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે સામાજિક કામોમાં સારી પ્રગતિ દેખાય. સામાજિક કામોથી આપણે સારા ફાયદા મળી શકે અને ઘણા બધા દિવસથી જે મનમાં મૂંઝવણ હતી સામાજિક કામોની, તે મૂંઝવણો આજે દૂર થતી દેખાય. તે સિવાય વ્યાપારિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળે અને સાંજ સુધીમાં આપણે આપણા આર્થિક પાસાઓની જે કમી છે તેને દૂર કરી શકીએ. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. આજે પારિવારિક સંબંધોમાં મીઠાશ આવતી દેખાય છે. આજે છે ને વેપારમાં કદાચ ધારેલું કામ ન કરી શકીએ, ધારેલું પરિણામ ન મેળવી શકીએ, પણ વિચલિત નહીં થતા આજનો દિવસ થોડોક સાવધાનીપૂર્વક પસાર કરશો તો કાલે સફળતા ઉમરે ઉભેલી હશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે?
આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સારો. આજે સવારથી જ કુટુંબનો સુમેળ જોવા મળે અને કુટુંબનો સુમેળ સંધાવવાથી આજે આપણે ઘણા બધા કામોને સરળ કરી શકીશું. આજે આપણી આર્થિક મૂંઝવણ પણ દૂર થતી દેખાય છે. આજે આવકના રસ્તા ખુલતા દેખાય અને આવક વધારવાના રસ્તા પણ આજે આપણે શોધી શકીએ. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે વિવાદથી દૂર રહેવાનું છે. મિત્રો, આજે વાણીની મર્યાદા ગુમાવતા નહીં તો મુશ્કેલીઓ વધે. આજે કાર્યક્ષેત્રમાં રાખેલી ખોટી આશાઓ તમને નિરાશ કરી શકે છે, તો કોઈની પર ખોટી આશા અપેક્ષાઓ રાખીને ચાલવું નહીં. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ થાય. મિત્રો, આજે સંભાળીને ચાલશો ને તો વાંધો નહીં આવે. ઉતાવળમાં કરેલું કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય તમારો માનસિક થાક વધારી શકે છે. આજે સાવધાની રાખજો. ધીરજ રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે કરેલા નવા આયોજન પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે જૂની સમસ્યાનો હલ આપણે લાવી શકીએ ને એ સમસ્યાનો હલ આવતા આપણા ઘણા બધા કામો સરળ થઈ જાય. આજે આર્થિક પાસું મજબૂત બનતું દેખાય છે. ભૂતકાળમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને સારું પરિણામ પ્રાપ્ત કરાવી જાય. આજે કોઈ પણ જગ્યા પર આર્થિક રોકાણ કરો તો અનિવાર્ય સંજોગોમાં જ કરજો, બરાબર. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાને આજે મિત્રોથી લાભ મળતો દેખાય છે. આજે જૂના ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થાય અને જીવનને સરળ બનાવી શકાય. આજે કોઈ પણ ભાગીદારી કરો તો સાવધાનીપૂર્વક આગળ વધજો, નહીં તો નુકસાન ચોક્કસ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સાચવવાનું છે. આજે હરીફ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો આજે સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે દિવસની શરૂઆત કોઈક ટેન્શન આપનારા સમાચારથી થઈ શકે છે, તો સાવધાની જરૂર રાખજો અને ધીરજ રાખજો. તો મિત્રો, આજનો શુભ રંગ છે પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું મારી વેલેન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે. તો ચાલો બદલીએ. નમસ્તે.